નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. સ્ક્રીન પર વેધર એક્સપર્ટ પરેશ ગોસ્વામી દેખાતા હશે. ઉનાળાની વાત કરવી છે કારણ કે તમે સવારે ઉઠો એટલે ઠંડી લાગે, બપોર પડતા ગરમી લાગે, પાછું સાંજ પડતા ઠંડી લાગે. વાતાવરણમાં કેમ આટલા પલટા છે એની વાત કરીશું. પરેશભાઈ, આ ઠંડી ને ગરમી મિક્સ કેમ થઈ ગઈ છે? ચોક્કસથી આમ તો સંપૂર્ણ માહિતી આપીશ પાયલબેન. આમ જોવા જઈએ તો જોગાનું જો ઘણી વખત એવું બનતું હોય છે, જ્યારે પણ શિયાળો વિદાય લેતો હોય છે ત્યારે ઉત્તર ભારત ઉપરથી કોઈ ડબલ્યુડી પસાર થાય અને એને કારણે આપણે પાછળથી પણ ઠંડીનો અહેસાસ થતો હોય છે. એવી જ રીતે જોવા જઈએ તો આમ તો આ માર્ચ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. માર્ચ મહિનાનું પ્રથમ અઠવાડિયું છે પૂર્ણ થવાને આરે છે અને જે ઉનાળાની શરૂઆત, આમ તો માર્ચ મહિનાની શરૂઆત એટલે આપણે ઉનાળાની શરૂઆત ગણી શકાય. અને ગુજરાતી મહિનો હોય, અંગ્રેજી મહિનો હોય અને બીજા પણ પ્રકૃતિના જે બદલાવ છે, તમામ લક્ષણો અત્યારે કહી રહ્યા છે કે ઉનાળાની શરૂઆત છે. કેમ કે ફેબ્રુઆરી પૂર્ણ થયો અને માર્ચ આવ્યો, મહાપૂરો થયો અને ફાગણ આવ્યો. એવી જ રીતે જોવા જઈએ તો શિયાળો પૂર્ણ થયો અને ઉનાળો આવ્યો. કેમ કે અત્યારે જે વનસ્પતિના જે લક્ષણો છે, જેની અંદર કેસુડાના ફૂલ આવવા છે, આંબાની અંદર જે ફ્લાવરિંગ આવ્યું છે, આ તમામ પરિસ્થિતિ છે એ ઉનાળાના લક્ષણ બતાવી રહી છે. પણ ચાલુ વર્ષે જોવા જઈએ તો ઉત્તર ભારતના જે વિસ્તારો છે ઉપરથી બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા. એમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છેલ્લા 4 દિવસથી ઉત્તર ભારત ઉપર પ્રભાવ પાડી રહ્યું છે. એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પવનની જે દિશાઓ હતી એ પણ બદલાઈ, પવનની ગતિમાં પણ વધારો થયો છે. એટલે પવનની દિશા મોટા ભાગે જોવા જઈએ તો ફેબ્રુઆરીના 15 તારીખ પછીથી મોટા ભાગે ઉત્તરના પવનો નથી હોતા. ક્યારેક ઉત્તરના હોય તો ક્યારેક ઉત્તર પશ્ચિમના, તો પશ્ચિમના પવનો જોવા મળતા હોય છે. પણ આ વર્ષે એવું બન્યું કે શિયાળો થોડોક લાંબો ચાલ્યો હોય એવો અહેસાસ પણ કરાવ્યો અને લાંબો સમય સુધી આપણે ઉત્તરના પવનો જોવા મળ્યા. છેલ્લે પણ હમણાં માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં પણ ઉત્તરના પવનો જોવા મળ્યા, જેને કારણે એક તો ડબલ્યુડી પસાર થતું હતું ને પવનો પણ ઉત્તરના થયા, જેને કારણે ગુજરાત ઉપર એ પવનોની અસર થઈ અને આપણે ઉનાળાની શરૂઆત થઈ છતાં પણ આપણે રાત્રિના ટાઈમે સવાર સાંજ આપણે શિયાળાનો અનુભવ કર્યો છે. એટલે એક પ્રકારે પવનની દિશા અને ગતિમાં બદલાવ થવો અને ડબલ્યુડી નું પસાર થવું, આ બંને કારણો છે જેને કારણે આપણે આ શિયાળાનો અનુભવ છે એ ઉનાળાની શરૂઆતમાં કરી ચૂક્યા છે. હીટવેવ ની વાત કરીએ તો તમે આગાહી પણ કરી હતી કે આ વખતે ગરમી ખૂબ વધારે પડવાની છે. શરૂઆતનો જે સમય હતો, આપણે એવું કહેવાય કે ઉનાળો બેસ્યો છે ત્યારે 1-2 દિવસ ખૂબ વધારે ગરમી પડી, બફારો થયો અને પાછું થોડું ઠંડક પ્રસરી ગઈ છે હવે. પાયલબેન, આમ જોવા જઈએ તો માર્ચ મહિનાનું જે પહેલું અઠવાડિયું છે એની અંદર ઉનાળાનું આમ તો દિવસના ટાઈમે ઠીક છે કે મહત્તમ તાપમાન થોડુંક વધ્યું છે, પણ જે હીટવેવ કહેવાય એવો હીટવેવનો હજુ પેલા અઠવાડિયામાં કોઈ આપણે ઝલક જોવા મળી નથી. અને આમ તો અમે જે લાંબા સમયની જે આગાહી કરતા હોય છે એની અંદર પણ મેં અનેક મારા વિડીયોની અંદર એક માહિતી આપી હતી કે લગભગ 8-10 માર્ચ આસપાસથી ઉનાળા એનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું ચાલુ કરશે. એવી જ રીતે જોવા જઈએ તો હવે પવનની દિશાઓ છે એ બદલાઈ રહી છે. જે છેલ્લા 4-5 દિવસથી જે પવનની સ્પીડ વધારે હતી એ પવનની સ્પીડ હવે ધીમે ધીમે ઘટી રહી છે. આજે 6 તારીખ થઈ ગઈ છે, આવતીકાલે 7 માર્ચ છે. 7 માર્ચ સાંજ સુધીમાં પવનની સ્પીડ એકદમ નોર્મલ થઈ જશે. નોર્મલ પવનની સ્પીડ થશે એટલે અત્યારે જે રીતે જોવા જઈએ તો 22 થી લઈને 28 કિલોમીટરની ઝડપ પવનની જોવા મળતી હતી. ગસ્ટિંગ છે 35 થી 40 કિલોમીટરના હતા, એની જગ્યાએ પવનની સ્પીડ છે લગભગ 12 થી લઈને 14 કિલોમીટરની આવતીકાલે સાંજ સુધીમાં થઈ જશે. એટલે પવનની સ્પીડ નોર્મલ થઈ જશે, એ સાથે ઉત્તરના પવન હતા એની જગ્યાએ પશ્ચિમના થઈ જશે અને ભેજનું જે પ્રમાણ છે એ હવે અરબ સાગર તરફથી ધીમે ધીમે જમીની સપાટી ઉપર ખેંચાશે. આ તમામ પરિબળોને કારણે 9 માર્ચ થી લઈને 23 માર્ચ એટલે કે માર્ચ મહિનાના બીજા અઠવાડિયાની અંદર હીટવેવનો રાઉન્ડ આવી રહ્યો છે. એક રીતે એવું પણ કહી શકાય કે 2025 નો સૌ પ્રથમ હીટવેવનો રાઉન્ડ આને આપણે ગણી શકશું. કેમ કે 2025 ની અંદર હજુ એક પણ હીટવેવનો રાઉન્ડ આવ્યો નથી. અને સામાન્ય રીતે જોવા જઈએ તો માર્ચ મહિનાના પ્રથમ અઠવાડિયામાં અથવા તો બીજા અઠવાડિયામાં ભાગ્યે જ હીટવેવનો રાઉન્ડ આવતો હોય. હીટવેવના મોટા ભાગના રાઉન્ડ છે એક જો વહેલો હીટવેવનો રાઉન્ડ ચાલુ થાય તો માર્ચના છેલ્લા અઠવાડિયામાં હોય, બાકી તો એપ્રિલ અને મે મહિના દરમિયાન હીટવેવ જોવા મળતી હોય છે. પણ આ વર્ષે 2025 ની અંદર ઉનાળો થોડોક આકરો રહેવાનો છે અને એની શરૂઆતથી આપણે હીટવેવના રાઉન્ડ આવી રહ્યા છે. એટલે માર્ચ મહિનાનું બીજું અઠવાડિયું, જેમાં 9 માર્ચ થી લઈ અને 13 માર્ચ દરમિયાન હીટવેવનો રાઉન્ડ આવશે. અત્યાર સુધી જે આપણે તાપમાન જોયું તે મોટા ભાગે ફેબ્રુઆરીની અંદર 32 થી લઈને 34 ડિગ્રી હતું. આઇસોલેટેડ એરિયાની અંદર 35 થી 36 ડિગ્રી હતું. માર્ચ મહિનાની અંદર વાત કરવા જઈએ તો માર્ચ મહિનાના પહેલા અઠવાડિયાની અંદર
33 થી લઈને 36 ડિગ્રી ના આઇસોલેટેડ એરિયાની અંદર 37-38 ડિગ્રી તાપમાન આપણે જોવા મળ્યું છે. પણ જેવું માર્ચ મહિનાનું બીજું અઠવાડિયું ચાલુ થશે ને 9 તારીખથી હીટવેવ નો રાઉન્ડ ચાલુ થશે એટલે પાયલબેન પહેલી વખત 2025 ની અંદર માર્ચ મહિનાની અંદર તાપમાન છે 40 ડિગ્રીને પાર થઈ શકે છે. એટલે 9 થી 13 માર્ચનું સેશન છે હીટવેવનું છે એમાં ચોક્કસથી 40 ડિગ્રીને પાર થશે એટલે રાજ્ય તો આપણું ખૂબ મોટું છે. બધા જ વિસ્તારોની અંદર આટલું હાઈ ટેમ્પરેચર જોવા ન મળે પણ એવરેજ મોટા ભાગના વિસ્તારની અંદર 35 ડિગ્રી ઉપર તો તાપમાન રહેવાનું છે. 36, 37, 38 આ આસપાસ રહેવાનું છે. પણ જે આઇસોલેટેડ એરિયા કહેવાય જેની અંદર ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળાના કોઈ વિસ્તાર, સુરત જિલ્લાના અમુક વિસ્તારો હશે એટલે કે દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોની અંદર 40 ડિગ્રી અને અમુક વિસ્તારમાં 40 ડિગ્રી ઉપર તાપમાન જશે. એવી જ રીતે મધ્ય ગુજરાતની વાત કરવા જઈએ તો અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ આ જે 3 સેન્ટર છે એ સેન્ટરની અંદર 40 ડિગ્રી ઉપર તાપમાન જવાની પૂરી સંભાવનાઓ અમે અત્યારે માની રહ્યા છીએ. ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર 35 થી લઈને 37 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે. પણ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટ જિલ્લા 3 જિલ્લા એવા છે એમાં પણ તાપમાન 40 ડિગ્રીએ પહોંચી જશે અને 1-2 સેન્ટરની અંદર 40 ડિગ્રીને પાર કરે તેવી શક્યતાઓ છે. એટલે 9 થી 13 માર્ચ દરમિયાન પાયલબેન હીટવેવનો એક રાઉન્ડ આવી રહ્યો છે અને આ હીટવેવનો પ્રથમ રાઉન્ડ હશે. સામાન્ય રીતે જોવા જઈએ તો જે નોર્મલ ઉનાળો કહેવાય છે એની અંદર 4 થી 5 રાઉન્ડની અંદર હીટવેવ આવતી હોય છે. પણ 2025 ના ઉનાળાની અંદર 5 કરતા વધારે રાઉન્ડની અંદર હીટવેવ જોવા મળે એટલે લગભગ 7-8 રાઉન્ડ આ વખતે થશે. એટલે જે ગરમીના જે રાઉન્ડ હોય છે એ નોર્મલ જે રાઉન્ડ હોય એના કરતા લગભગ માનો ને કે 70 થી 80% વધારે હશે રાઉન્ડ. એટલે ગરમીના રાઉન્ડ પણ વધારે રહેવાના છે અને તાપમાન છે બેકાબુ થવાનું છે. આમ તો આ વર્ષે 2025 ની અંદર ભયંકર ગરમી માટે દરેક ગુજરાતીઓએ તૈયાર રહેવું પડશે કેમ કે આ વર્ષનો ઉનાળો છે એ આકરો ઉનાળો હશે. ઉનાળો એનું રૌદ્ર સ્વરૂપ બતાવશે. આ ઉનાળો કોઈ સામાન્ય નહીં હોય. આ તો હજી માર્ચ મહિનાના બીજા અઠવાડિયાની હું તમને વાત કરી રહ્યો છું કે 40 ડિગ્રીને પાર થશે. મને દુઃખ સાથે મારે કહેવું પડે પાયલબેન કે મારે લગભગ તમને એવી માહિતી પણ આપવી પડશે કે એપ્રિલ હોય કે મે હોય 45 ડિગ્રીના અમુક વિસ્તારો પાર કરે ને એવી માહિતી આપવાની પણ નોબત આવવાની છે. અને આ વખતે રાજ્યના અનેક સેન્ટરો એવા હશે કે જ્યાં તાપમાન 45 ડિગ્રીને પાર કરી જશે. એટલે આ વખતનો ઉનાળો છે ખૂબ આકરો રહેવાનો છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. અને આટલું તાપમાન પહોંચવાનું કારણ શું હશે? કારણ કે આપણે ચોમાસામાં વધુ વરસાદ પડે તો એના કારણો હોય છે, ઠંડી વધુ પડે તો એના પણ કારણ હોય છે. તો ગરમી જો આ વખતે રેકોર્ડ બ્રેક કરવાની છે તો કારણો હશે. જો પાયલબેન આ જે ગરમી વધી રહી છે આ એક કારણ નથી, એક કરતા વધુ કારણ એવા છે જેને કારણે તાપમાન ઊંચું જઈ રહ્યું છે. તાપમાન ઊંચું જઈ રહ્યું છે એમાં 2025 પ્રથમ વર્ષ નથી. આપણે 2024માં પણ ઊંચા તાપમાનનું એક રેકોર્ડ નવો જોયો છે. ભૂતકાળમાં પણ અનેક વખત આપણે ઊંચા તાપમાનનો સામનો કર્યો છે. વધતું જતું તાપમાન છે એક લાંબા ગાળાની અસર છે. પહેલી વાત તો એ છે કે જેવી રીતે પ્રશાંત મહાસાગર છે એની જે વેધર સાયકલ ખોરવાયેલી છે આમ જોવા જઈએ તો લગભગ 1 થી 1.5 દાયકાથી પ્રશાંત મહાસાગર છે ને એક પ્રકારે અસ્થિર છે. વારંવાર અલ્નીનો સ્થાપિત થાય છે, લાનીના થાય છે. એનું હજી આખું બેલેન્સ બગડેલું છે. એટલે એક તો એનો પ્રભાવ છે. એ સાથોસાથ લાંબા ગાળાની વાત કરવા જઈએ તો ઘટતી જતી વૃક્ષની સંખ્યાઓ આ પણ ખૂબ મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. કોન્ક્રીટના જંગલો અત્યારે થઈ રહ્યા છે. કોન્ક્રીટના જંગલો થઈ રહ્યા છે એને કારણે પરિસ્થિતિ એ નિર્માણ થઈ છે કે જ્યારે પણ જે ટેમ્પરેચર હોય છે ને બેન એમાં બે રીતે ટેમ્પરેચરની જે માહિતી આપવામાં આવતી હોય છે અને જે અમે સેટેલાઇટ થી અમે જે ચેક કરતા હોય છે એના જે ઇન્ડિકેટ અમને જે કરે છે એમાં પણ બે રીતે કરતું હોય. ઘણી વખત એવું હોય કે તાપમાન 42 ડિગ્રી રહેવાનું હોય પણ એનું જે ફીલ લાઇટ છે ને એ 44 ડિગ્રી અમને બતાવતું હોય છે. એટલે એકચ્યુઅલમાં તાપમાન છે 42 ડિગ્રી હોય પણ આપને 44 ડિગ્રી જેટલી ફિલિંગ આવતી હોય છે. હવે 42 ડિગ્રીની જો 42 ડિગ્રીમાં 44 ડિગ્રીની ફિલિંગ આવે તો એનું મેઇન કારણ છે કોન્ક્રીટના જંગલો. એટલે હવે જે કાંઈ આપણે વધારે પડતા કોન્ક્રીટના જંગલો બની રહ્યા છે એ પણ કારણ છે અને એ સાથે જે ઘટતી જતી વૃક્ષની સંખ્યાઓ વિજ્ઞાન એવું કહી રહ્યું છે, પર્યાવરણ એવું કહી રહ્યું છે કે જે પૃથ્વી ઉપર આમ તો આ કોઈ ગુજરાતનો મુદ્દો નથી કે માત્ર ભારતનો મુદ્દો નથી, આ સમગ્ર પૃથ્વીનો મુદ્દો છે કે જે નોર્મલ આપણું જે પર્યાવરણ આપણું જે રેગ્યુલર રહે એના માટે કેટલા વૃક્ષ જોઈએ. તો પૃથ્વી ઉપર જેટલા પણ માનવ છે કે પ્રતિ વ્યક્તિ 16 વૃક્ષ હોય ને ત્યારે આપણે આપણું જે પર્યાવરણ છે ને
એ નોર્મલ રહી શકે. હવે પ્રતિ વ્યક્તિ 16 વૃક્ષની વાત કરવા જઈએ તો જે અલગ અલગ સંસ્થાઓ દ્વારા જે સર્વે થાય છે, હું તો અનેક સંસ્થાઓ સાથે જોડાયેલો છું, અનેક સંસ્થાઓ સાથે આ બાબતમાં કામ કરતો હોય છે. વેધરનું બાબતનું કોઈ પણ સંસ્થા કામ કરતી હોય એને હંમેશા સમર્થન આપું છું. ત્યારે અનેક સંસ્થાઓનું તારણ છે, એમાં માત્ર ગુજરાતની બેન વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર માત્ર 2 જિલ્લા એવા છે કે જ્યાં પ્રતિ વ્યક્તિ 16 વૃક્ષ છે, બાકી નથી. 2 જિલ્લાની અંદર એક છે ડાંગ જિલ્લો અને બીજો છે ગાંધીનગર જિલ્લો. આ 2 જિલ્લા એવા છે કે પ્રતિ વ્યક્તિ 16 વૃક્ષ છે. બાકી અમારું જુનાગઢ છે કે જેને ગીરના નામે ઓળખવામાં આવે છે, સાસણ કે જે ગીર સોમનાથ જિલ્લો છે જેમાં સાસણ ગીર ગઢડાથી લઈને મોટા જંગલો છે, અમરેલી જિલ્લાની અંદર જંગલો છે. આવડા મોટા જંગલો હોવા છતાં પ્રતિ વ્યક્તિ 16 વૃક્ષની સંખ્યા ત્યાં ફૂલફિલ થતી નથી. એટલે વૃક્ષની સંખ્યાઓ છે ને એ પણ ખૂબ ઘટતી જાય છે ને એને કારણે પણ આપણું જે પર્યાવરણ છે બગડે છે. એ સાથે જે આજે આધુનિક જે યંત્રો આવ્યા છે, જેમાં ટેકનોલોજી વધી છે, વાહનોનું જે વ્યાપ વધ્યો છે, અનેક પ્રકારના કારણ છે. એટલે જે તાપમાન વધુ, તમારો જે બેન સવાલ છે ને એમાં એક કરતા અનેક કારણો જવાબદાર છે જેને કારણે આ તાપમાન વધી રહ્યું છે. એટલે આમ તો બીજા ઘણા બધા મુદ્દા એવા છે કે જેની અંદર આપણે કોઈ સોલ્યુશન ન કરી શકીએ. જેવી રીતે કે અત્યારે જે વાહનોની સંખ્યા વધવી છે, કોન્ક્રીટના જંગલો વધવા છે, એને રોકી નથી શકતા, પણ આસાનીથી કોઈ કામ થઈ શકે એમ હોય તો મારી દ્રષ્ટિ એ છે કે દરેક વ્યક્તિએ વૃક્ષ વાવીને ઉછેરવા જોઈએ. જો વધારે વધારે આપણે વૃક્ષ વાવીને ઉછેરશું તો આ વધતા જતા તાપમાન સામે આપણે લડી શકશું. પાયલબેન, આવું મારું ચોક્કસ માનવું છે. પણ બીજું મારે તમને સાથે સાથે અહીંયા એ પણ જણાવવાનું છે કે જેવી રીતે અત્યારે માર્ચ મહિનાની અંદર આ બીજા અઠવાડિયાની અંદર હીટવેવનો રાઉન્ડ આવ્યો છે, છેલ્લા અઠવાડિયાનું જે માર્ચ મહિનાનું રાઉન્ડ હશે એ બીજા અઠવાડિયા કરતા પણ વધારે આકરો હશે, આવું ચોક્કસ માનું છું. પાયલબેન, છેલ્લો અને નાનકડો સવાલ પરેશભાઈ કે ઠંડી અને ગરમીની વચ્ચે ઘણા બધા લોકો આગાહી કરી રહ્યા છે કે માવઠું પડી શકે છે, ભેજવાળા પવનો છે, એટલે માવઠાની સંભાવના છે. કોઈ સંભાવના છે કે ખાલી વાતો જ છે? પાયલબેન, હમણાં સ્પષ્ટ રીતે કહું તો માવઠાની કોઈ શક્યતાઓ મને વ્યક્તિગત દેખાતી નથી. હા, એક ચોક્કસથી છે કે ભેજવાળા પવનો છે એ જોવા મળશે. ભેજવાળા પવનો જોવા મળે એટલે માવઠું થાય એવો કોઈ ડર રાખવાની જરૂર નથી, કેમ કે સ્વાભાવિક રીતે અત્યારે પવનોની દિશા બદલાઈ રહી છે. અરબ સાગર ઉપરથી પવનો ધીમે ધીમે આવવાનું ચાલુ થઈ રહ્યું છે, એટલે પવનની અંદર ભેજનું પ્રમાણ વધે એ સ્વાભાવિક છે. આ ભેજવાળા પવનોને કારણે જે ગરમી અને બફારો હોય આનું પ્રમાણ પણ વધશે અને એ સાથે વહેલી સવારે જે આપણે ધુમ્મસ જોવા મળતી હોય, ઝાકળ જોવા મળતી હોય, એ ઝાકળનું પ્રમાણ પણ આવનારા દિવસમાં વધી શકે. બાકી માવઠાની કોઈ શક્યતાઓ હાલ અમે માની રહ્યા નથી બેન. ઓકે, થેન્ક યુ સો મચ પરેશભાઈ, તમે અમારી સાથે જોડાયા, આટલી બધી માહિતી આપી. ગરમીની હજુ શરૂઆત છે, આગળ જતા માર્ચમાં હજી જે બીજું અઠવાડિયું આવશે એમાં હીટવેવ આવવાની પણ સંભાવના છે. એપ્રિલ અને મે તો બાકી જ છે. ગરમી કેટલી હેરાન કરે છે આપણને, કેટલી ઠંડક બીજી પ્રસરવાની છે, એ બધી માહિતી તમારા સુધી પહોંચાડતા રહીશું. થેન્ક યુ સો મચ.